હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, નમસ્તે. આજે અમે પહોંચી ગયા હતા સવારમાં બાલભવનમાં છે તે ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકા ખાતે. તો અમે છે તે ત્યાં સવારમાં 8 વાગ્યામાં પહોંચી ગયા. ત્યાં અમે પહોંચ્યા ત્યાં તો ઓહો કેટલી બધી ભીડ હતી. લગભગ અડધું રાજકોટ છે એના બાળકો છે તે ત્યાં જોવા મળ્યા. ત્યાં બધા બાળકો છે તે અલગ અલગ ગેમની મજા માણી રહ્યા હતા. પહેલાં તો અમે જઈ અને સીધું જોયું તો બધા બાળકો છે તે કલર કામ કરી રહ્યા હતા, રંગોળી બનાવી રહ્યા હતા. પછી છે તે લખોટીથી રમી રહ્યા હતા. પછી અલગ અલગ પ્રકારની ગેમ્સ હતી. પછી બાળકો છે તેને સંગીત ખુરશીની પણ મજા છે તે થોડીક માણી જ લીધી. કેમ કે આવી રમત છે તે સવારમાં કોઈક રમાડતું હોય તો બાળકોને તો આનંદ જ આવી જાય. પછી બેડમિન્ટન છે તે પણ રમતા હતા. પછી અલગ અલગ પ્રકારનું બીજું છે સરસ મજાની મહાનગરપાલિકાએ આયોજન છે તે કર્યું હતું. તે ખૂબ જ સરાહનીય કાર્ય છે. પછી માટીમાંથી રમકડા પણ બનાવી રહ્યા હતા. પછી કુંડેડા છે તે નાના હતા ત્યારે ખૂબ રમ્યા તે અહીં પણ જોવા મળ્યા. બાળકો છે તેને હુલા હૂપનો પણ લાભ છે તે લઈ જ લીધો. ત્યાં હુલા હૂપ કરવાની પણ મજા આવી ગઈ. પછી ઊનો છે તે પણ અમુક બાળકો રમી રહ્યા હતા. પછી ભમરડો પણ ચલાવી રહ્યા હતા અને દોરડા પણ કૂદી જ લીધા સાથે. બાળકો છે તેને તો આજે સવારમાં ખૂબ જ મજા પડી ગઈ. પછી એને ઝુંબા ડાન્સ પણ કરી લીધો. ચેસ છે તે પણ જોઈ. અને બધી ગેમ્સ રમવાનો ટાઈમ તો ન હતો કેમ કે ઓહો બહુ ઝાઝી ગેમ હતી. પછી બધા બાળકો છે તે ઈસ્ટો રમી રહ્યા હતા. પછી કેરમ રમી રહ્યા હતા. એટલી બધી રમતોમાં ભીડ હતી કે વારો તો કોકમાં જ આવે એમ હતો. પછી ઈસ્ટોય હતો અને સિસ્ટોય હતો. આ છે તે સિસ્ટો બાળકો રમી રહ્યા હતા. પછી બાલડીમાં દડા નાખી રહ્યા હતા. તો આજે તો બધી જ ગેમ્સ છે તે દેશી જોવાની પણ મજા આવીને રમવાની પણ. થેન્ક યુ.